જ્યારે પરશુરામજીએ ક્ષત્રિયોને જે હયવંશીઓને સંહાર કર્યા એ વખતે નારી સ્વરૂપે નારી કરો એમના દીકરા દશરથ બને પ્રથમ દશરથ એમના દીકરા અહિડવીસ થયા એ અહિડવીસના દીકરા વિશ્વસહ નામે રાજા થયા સૂર્યવંશી રાજા આ વિશ્વસહ એના દીકરા ખટવાંગ નામે રાજા થયા બહુ બળવાન છે દેવ દાનવનું યુદ્ધ થાય ને ત્યારે સ્વર્ગના દેવો આ ખટવાંગ રાજાને અસુરોની સામે લડવા માટે લઈ જતા એ ખટવાંગ રાજાએ જ્યારે પૂછ્યું બહુ સમય થઈ ગયો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ત્યારે દેવતાઓએ કહ્યું કે તમારું 2 ઘડીનું આયુષ્ય બાકી છે 96 મિનિટ 1.5 કલાક 1.5 કલાકનું આયુષ્ય બાકી જ્યાં સુધી હું લડ્યો એટલે સીધા જ નીચે આવ્યા બદ્રિકાશ્રમમાં આવી અને તપ કર્યું છે અને ધ્યાન કરે ભગવાન નારાયણનું આ 1.5 કલાકમાં એ નારાયણ સ્વરૂપ પામી ગયા રાજા તારી પાસે તો 7 દિવસ છે જો આ ખટવાંગ રાજા એનું તો ઉદાહરણ દો કે જે 1.5 કલાકમાં 2 ઘડીમાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત એ ખટવાંગ એમના આગળ એમના વંશમાં દિલીપ થયા એ દિલીપ રાજાએ ગૌ માતાની સેવા કરી અને ગૌ માતાની સેવા કરી એના ફળ રૂપે એમને દીકરો થયો અને એ દીકરો શું થયો એનું નામ રઘુ પાડ્યું છે દિલીપ મહારાજનો દીકરો રઘુ થયો આજ સુધી સૂર્યવંશ જે કહેવાતો હવે આ રઘુથી व्यापारे व्यवसाय शीघ्राति शीघ्र धन ऐश्वर्य सो विजय लाभ सिद्ध्यर्थम सर्वत्र विजय प्राप्त्यर्थम सकल मनोकामना सिद्ध्यर्थम भागवत सप्तायाम षष्ठे हनि श्री रुक्ष्मणी विवाह कर्माहम च करेष्ये હવે સાહેબના અને બેનના હાથમાં પાન સોપારી અને એ હાથમાં પહેલાં તો જળ આપો એમાં પાન આપો સોપારી આપો એમાં દક્ષિણા મુકાવો સર્વવિધ પીડા નિવૃત્તિ પૂર્વકમ નૈરુજ્ય દીર્ઘાયુ પુષ્ટિ ધનધાન્ય સમૃદ્ધિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સુરક્ષણાર્થમ सकल शत्रु विनाशनार्थम सकल मनोकामना सिद्ध्यर्थम पुत्र पौत्र प्रपौत्र आदि दोहित्रादि विच्छिन्न संतति प्राप्त्यर्थम सर्वापत्ति निवृत्ति सर्वा तन्नो देवी प्रचोदयाय चरण कमले सकलो विचारा गंधा अक्षत पुष्प त्यागम कृतम गंधा अक्षत पुष्प संपूज्यामि नमस्कार करो तो खरा दाना छे चारे बाजू मेरी दो जले रक्षत द्वारा तले रक्षतो आमनट्टा व्यामदान श्री हस्त सर्वत पातु केशवा